તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે। અહીં પત્રિકા વાયરલ થઈ છે, જેમાં ધવલ પટેલને ઉમેદવાર બનાવવાના નિર્ણયનો ભાજપના જ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં અંદર ખાને વિરોધ કરતા હોવાનો દાવો પત્રિકામાં થયો છે। ઉમેદવાર બદલવાની માંગ કરતો લેટર પણ વાયરલ થયો છે। ત્યારે આ મામલે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે દાવો કર્યો છે કે આ કોંગ્રેસનું ષડયંત્ર છે। સાથે જ જણાવ્યું કે કોંગ્રેસ હારી રહી હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે। મને આટલો મોટો લોકપ્રિયતા મળી રહી છે, લોક સમર્થન મળી રહ્યું છે, એનાથી ડરીને કોંગ્રેસના સમર્થકો આવા દુષ્પ્રચાર કરે છે અને આવી પત્રિકા બહાર લાવે છે અને પ્રેશર આપવાનું કામ કરે છે। પણ અમે દરેક કાર્યકર્તાઓ, દરેક હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના બધે સાથે છે, બધા પ્રવાસોમાં સાથે આવે છે અને બધાએ સંકલ્પ લીધો છે કે અમે 5 લાખની માર્જિનથી જીતશું। તો બીજી તરફ કોંગ્રેસે દાવો કર્યો હતો કે ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ જ પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। ભાજપનો આંતરિક રોષ સામે આવી રહ્યો છે। સાથે જ કોંગ્રેસે દાવો કર્યો હતો કે વલસાડ ડાંગ બેઠક પર કોંગ્રેસ ભવ્ય વિજય નોંધાવશે। સોશિયલ મીડિયામાં અમે પણ જોયું છે, પરંતુ કોઈ એક ઉમેદવાર ખૂબ પ્રચલિત હોય અને બીજો ઉમેદવાર પ્રચલિત ન હોય તો એના માટે નેગેટિવ રાજકારણ ચલાવે છે। ભાજપના લોકો જાતે જ આ પત્રિકા વાયરલ કરે છે, લેટર બોમ્બ મૂકે છે અને આક્ષેપ કોંગ્રેસ પર કરે છે। ત્યારે રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય, કારણ કે વર્ષો સુધી જેને મેન્ડેટની તમન્ના સેવી હોય, એને બહુ રાહ જોઈ હોય પછી મેન્ડેટ નથી મળતું, ત્યારે એવું થઈ શકે છે। પરંતુ અમારા તરફથી એવું કશું નથી। જે પણ ઉમેદવાર હોય એ અમારે લડવાનું છે। અમે લોકો માટે લડ્યા છે, લોકોના પ્રાણ પ્રશ્ન માટે લડ્યા છે। હવે અમને જીતાડવા માટે લોકો લડશે। તમે જોયું હરીશ, તમે જુઓ છો એમના જ પક્ષકારોએ પત્રિકા બહાર પાડી છે। હવે અમે કે જે પત્રિકા બહાર પડી તમે તપાસો, તમે એનું તમે જુઓ કે કોણે બહાર પાડી છે। દૂધનું દૂધ ને પાણી પણ ખબર પડી જ જશે। અને કોંગ્રેસ એવું કહે છે કે કોંગ્રેસનો હાથ છે। એ કોંગ્રેસનો હાથ હોય જ નહીં। કોંગ્રેસે જબરજસ્ત ઉમેદવાર આપ્યો છે। કોંગ્રેસે જીતી ઉમેદવાર જાતે અમે જીતી જ ગયા છે। અમે તો ઇલેક્શન આવે એટલે નેતાઓ લોકોને પોતાના સંબંધો યાદ અપાવતા હોય છે। ત્યારે વલસાડ ડાંગ બેઠકમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પોતાના સાસરે પહોંચ્યા હતા। તમને જણાવી દઈએ કે પારનેરા ધવલ પટેલનું સાસરું છે। ધવલ પટેલે મત માંગવા માટે સાસરી પહોંચ્યા હતા। અતુલ ગામ અને પારનેરા ગામના લોકો મોટી સંખ્યામાં સભામાં હાજર રહ્યા। અહીં ધવલ પટેલે પોતાના સાસરી પક્ષનું પણ સમર્થન માંગ્યું। અન્ય વિસ્તારોની સાથે આ વિસ્તારનો પણ વિકાસ કરશે તેવો વાયદો કર્યો। સાસરી પક્ષની એ જ ખાતરી આપીશ જે મારા ઘરને પણ ખાતરી આપીને પૂરા વલસાડ લોકસભાને આપી છે કે અમે સારામાં સારો વિકાસ કરશું અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો વલસાડમાં રહીને ધવલભાઈ પૂરેપૂરું જે પણ તમારા પ્રોબ્લેમ હોય એનું નિરાકરણ કરશે। તો જે રીતે ધવલ પટેલ છે તે પોતાના સાસરી પક્ષમાં પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ તમામ લોકોનો સાથ સહકાર માંગ્યો હતો, મત માંગ્યા હતા અને પારનેરા ખાતે તેઓ પહોંચ્યા હતા। ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા અને ત્યાં પણ તમામ લોકોનો સાથ સહકાર માંગી વિકાસ થશે તેવી વાત કરી હતી।